अस्सलामुअलैकुम विद्यार्थिनी मित्रों, जनाब बाऊभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 1 તારીખ 29/12/2020 વાર મંગળવાર, વિષય કલરવ, વિષયાંકમાં છે પુનરાવર્તન. આપણી પરીક્ષા આવી રહેલી છે 30 અને 31 તારીખે, એટલે આપણે પરીક્ષાનું પુનરાવર્તન કરીએ છીએ. ચાલો, એમાં છે આગળ આપણે ઘણા બધા વાક્યો જોઈ ગયા. હવે આગળ જોઈએ. વાક્ય વાંચો અને સારા અક્ષરે લખો. ચાલો, એમાં છે પહેલું વાક્ય, સૈનિક નિશાન તાકે છે. સૈનિક અને બે માત્રા છે. શું છે? બે માત્રા. અને હસ્વઈ ની સૈનિક નિશાન તાકે છે. છેલ્લે શું દેખાય છે? ટપકું. એને શું કહેવાય? પૂર્ણવિરામ. શું કહેવાય? પૂર્ણવિરામ. સૈનિક નિશાન તાકે છે. તમારે આ રીતે લખવાનું, શબ્દ વચ્ચે જગ્યા રાખીને સારા અક્ષરે લખવાનું. બરાબર? ચાલો, બીજું વાક્ય, લાલજી જલેબી ખાય છે. લાલજી જલેબી, અને ઉપર શું છે? માત્ર. એટલે જલેબી ખાય છે. શું ખાય છે? જલેબી ખાય છે. છેલ્લે તમને પૂર્ણવિરામ દેખાય છે ને? હા, એ પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નથી. ચાલો, ત્રીજું વાક્ય, ટબ પાણીથી છલકાય છે. ટબ દેખાય છે ને? ટપાલીનો ટ છે. પાણી શું છે? પાણીથી છલકાય છે. દેખાય છે ને? છલકાય બરાબર લખેલું છે. જુઓ, છેલ્લે છે પૂર્ણવિરામ. બરાબર? ટબ પાણીથી છલકાય છે. ચાલો, ચોથું વાક્ય, બીના સિતાર વગાડે છે. બીના પછી સિતારમાં જુઓ, સને શું છે આગળથી? હસ્વઈ. સિતાર વગાડે છે. છને એક માત્ર છે. અને છેલ્લે શું છે? પૂર્ણવિરામ. બીના સિતાર વગાડે છે. શબ્દ વચ્ચે જગ્યા રાખવાની અને સારા અક્ષરે લખવાનું. ચાલો, વાક્ય 5, નાની મારી ગાડી. નાની, નનેકાનો નાન અને દીર્ઘય ની, નાની મારી, અને દીર્ઘય ની મારી ગાડી. નાની મારી ગાડી. છેલ્લે શું છે? પૂર્ણવિરામ છે. ચાલો, વાક્ય 6, તમારી સાડી સાડી છે. તમારી શું? સાડી પહેરે ને? હા, એ સાડી છે. કેવી છે? સારી. સનેકાનો સાર અને દીર્ઘય રી, સાડી. સાડી છે. જો બરાબર વાંચજો અને લખજો વ્યવસ્થિત. પેપરમાં જે કંઈ પૂછાય, સવાલના જવાબ, પછી અક્ષર જોડો, શબ્દ જોડો, શબ્દ બનાવો. બરાબર? એ બધું આપણા ત્યાં પૂછાશે. એ તમારે બરાબર લખવાનું છે અને સારા અક્ષરે લખજો. ચાલો, હવે થેન્ક યુ. આવો.